હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું પૂજાસ કિચનમાં. અમારે ત્યાં એકદમ સરસ ગુલાબ આવેલા હતા. એટલે અમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે, તો ત્યાં ગુલાબ આવેલા હતા. તો ફૂલના બંગલા કરી અને પ્રસાદી ગુલાબ બચેલા એનું મેં ગુલકંદ બનાવેલું. તમે જોઈ શકો એકદમ ટેસ્ટી એવું ગુલકંદ બનીને તૈયાર થાય છે. તો મેં 2 ફ્લેવરવાળા ગુલકંદ બનાવ્યા છે. એક તો સિમ્પલ રેગ્યુલર ગુલકંદ બનાવીએ તે, અને બીજું ડ્રાયફ્રૂટ ગુલકંદ બનાવેલું છે. તો બહુ જ ટેસ્ટી લાગતું હોય છે. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. એટલું સરસ ટેસ્ટી એવું ગુલકંદ બનીને તૈયાર થશે. તો ચાલો ફ્રેન્ડ્સ, ગુલકંદ બનાવવાનું શરૂ કરીએ. રેસીપી શરૂ કરીએ એ પહેલાં હું એક રિક્વેસ્ટ કરી દઉં કે જો તમે ચેનલ પર પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો નવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે. તમે જોઈ શકો છો કેટલા સરસ ગુલાબ આપણી પાસે આવેલા છે. એકદમ સરસ પાંદડી એકદમ ખીલેલી છે. મારી પાસે ઘણા બધા ગુલાબ હતા. તો આ રીતે તમે જોઈ શકો થોડુંક ગુલાબ લઈ અને આ રીતે મિક્સર જારમાં લઈ લેવાના છે. અને એકદમ સરસ રીતે થોડીક ખાંડ ઉમેરી અને પીસી લેવાના છે. થોડાક જ બનાવવાના છે, બાકી તો તમે આખી પાંદડી ઉમેરશો તો પણ સરસ લાગશે. પરંતુ આવી રીતે થોડાક મિક્સ કરી અને પીસી અને ઉમેરશો તો બહુ સરસ, એમ કે ગુલકંદ એકદમ લચકા જેવું બનીને તૈયાર થાય છે. એટલા માટે હું આ રીતે થોડાક પીસીને ઉમેરું છું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બનીને તૈયાર થશે. આ રીતે તમે જોઈ શકો એકદમ પીસાઈ ગયું છે. આ રીતે મિશ્રણ થોડું બનાવી અને રાખવાનું છે. પછી આપણે એકદમ સરસ રીતે ચાસણી કરી લેવાની છે. ખૂબ સરસ ગુલકંદ બનીને તૈયાર થતું હોય છે. તો તમે આ રીતે બનાવી શકો. તો ચાસણી માટે મેં અહીંયા એક મોટું લોયું લીધેલું છે. જાડા તળિયાવાળું જ લોયું લેવાનું છે. તમે ગુલકંદ માટે ગુલાબ જેટલા લીધા હોય એના કરતાં 3 ગણી ખાંડ લેવાની હોય છે. પરંતુ મેં અહીંયા 2 ગણી જ ખાંડનો ઉપયોગ કરેલો છે. એટલે મેં જેટલા ગુલાબ લીધેલા એના કરતાં 2 ગણી ખાંડ લીધેલી છે. તમે 500 ગ્રામ ગુલાબ લો છો તો તમે 1 કિલો ખાંડ લેવાની, એ રીતેનું માપ હોય છે. આ રીતે ચાસણીમાં થોડુંક પાણી ઉમેરી અને ચલાવતા રહેવાનું છે. અહીંયા ચાસણી એટલે કે વધારે નથી બનાવવાની, તમારે અહીંયા 1.5 તારી ચાસણી બનાવવાની છે. તમે જોઈ શકો આ રીતે થોડી વાર ઉકળતા રહેશે એટલે એકદમ સરસ ચાસણી બનીને તૈયાર થશે. તમે તડકા છાયાનું ગુલકંદ પણ બનાવી શકો, પરંતુ એમાં ખૂબ સમય માંગી લે છે. તો તમે આ રીતે ગુલકંદ બનાવશો તો જરા પણ વાર નહીં લાગે, અડધી કલાકે નહીં લાગે. એટલે મારે તો વધારે છે એટલે અડધી કલાક થઈ. પરંતુ જો તમારે થોડું જ હશે તો તમે 10 જ મિનિટમાં ગુલકંદ બનાવીને તૈયાર કરી શકો છો. આ રીતે હવે આપણે બધું મિશ્રણ ઉમેરી દેવાનું છે. તમે જોઈ શકો કે મેં અહીંયા બધું મિશ્રણ એકી સાથે ઉમેરી દીધેલું છે. હવે પછી આપણે થોડું થોડું ગુલાબની જે પાંદડીઓ છે એ પાંદડીઓ ઉમેરતા જવાની છે. આ રીતે મેં પાંદડી લઈ લીધેલી છે અને એમાં થોડી થોડી પાંદડી હવે હું અહીંયા ઉમેરતી જઈશ. પછી બધી એકી સાથે નથી ઉમેરી દેવાની. તમે જે રીતે ચાસણી કરી છે એ રીતે તમારે થોડી થોડી ઉમેરવાની છે. તમે પછી જોઈ શકો પાંદડીનો ઘેરો ઓછો થઈ જશે, કારણ કે આ ખાલી દેખાય આટલું બધું પણ થોડુંક જ થઈ જાય છે. એટલા માટે થોડું થોડું તમારે શરૂઆતમાં ઉમેરવાનું, એકી સાથે બધા પાંદ ઉમેરી નથી દેવાના. બહુ સરસ લાગતું હોય છે આ રીતે. અને કલર પણ એકદમ સરસ રહેશે, પિંક કલર જ રહેશે. ધીમા ગેસે તમે કરશો એટલે સરસ જ કલર રહેશે. એમાં તમે જો હાઈ ફ્લેમ પર કરશો તો ગુલાબની પાંદડીનો કલર ખરાબ થઈ જશે અને એ કાળાશ ઉપર આવી જશે. પરંતુ આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર બનાવશો ને તો ધીમે ધીમે એકદમ કૂક કરશો એટલે તમારો ગુલાબી કલરનું ગુલકંદ બનીને તૈયાર થશે. આ રીતે ઉકાળવાનું છે થોડી વાર માટે, જ્યાં સુધી ચાસણી એકદમ સરસ પાંદડી ઓબ્ઝર્વ ન કરી લે અને પાણી હોય એ પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી તમારે ઉકાળીને તૈયાર કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો મેં અહીંયા ઉકાળું છું એટલે એકદમ સરસ બનીને તૈયાર થાય છે. અને આ વર્ષો વર્ષ ખરાબ નથી થતું ગુલકંદ, બહુ સારું એવું લાગે છે. એટલે માટે આ રીતે તમે બનાવી શકો અને વર્ષો સુધી સ્ટોર કરી શકાય છે. ગુલકંદના ઘણા ફાયદા છે. એમાંથી તમે ગુલાબનું શરબત બનાવી શકો અને કોઈ પણ મીઠાઈમાં ઉપયોગમાં લઈ શકો. આપણે જે બહારનું કેમિકલવાળું હોય એના કરતાં આપણું ઘરનું ગુલકંદ એકદમ સરસ બનીને તૈયાર થાય. આપણું ગુલકંદ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે ઠંડુ થશે એટલે એકદમ સરસ ઘટ થઈ જશે. તમે જોઈ શકો અહીંયા મેં 2 કલાક પછી ઠંડુ થઈ ગયા પછીના ફોટો પાડેલા છે. તો તમે જોઈ શકો એકદમ સરસ એમ કે બનીને તૈયાર થયેલું છે. આ રીતે એકદમ મસ્ત ગુલકંદ બનીને તૈયાર થશે. તમે બનાવી શકો તમારી અનુકૂળતા પ્રમાણે. તો ઘરે બનાવેલું ગુલકંદનો સ્વાદ કંઈક અલગ જ હોય. તમે આમાંથી પાનનો મુખવાસ પણ બનાવી શકો, એટલું સરસ લાગતું હોય છે.
બાળકો તો એકલું ખાવાનું પણ પસંદ કરતા હોય છે. હવે આપણે આ ગુલકંદમાંથી આપણે થોડુંક બાળકોને ભાવે એવું બનાવવાના છીએ, તો ડ્રાયફ્રૂટ્સ ગુલકંદ બનાવવાના છીએ. તો સૌથી પહેલાં હું વધારાનું જે ગુલકંદ છે એને એક કાચની બરણીમાં ભરી લઈશ. આ રીતે તમે જોઈ શકો મેં એક ચોખ્ખી કરેલી કાચની બરણી લીધેલી છે. એ રીતે કાચની બરણીમાં ભરી લેવાનું છે. અહીંયા તમને જો ગમે તો રોઝનું એસન્સ ઉમેરી શકો, મેં નથી ઉમેરેલું, પણ તમને ગમે તો ઉમેરી શકાય. પણ રોઝની ગુલાબની સ્મેલ જ એટલી સરસ આવતી હોય છે, તો એ રીતે ન ઉમેરો તો બી ચાલશે. અને આવી રીતે દબાવી અને ભરી લેવાનું છે. એકદમ સરસ એરટાઈટ બરણીમાં રાખવાનું છે, જેનાથી આપણું ગુલકંદ એકદમ સરસ બનીને રહેશે અને વર્ષો સુધી રહેશે. એમ તમે થોડા સમયમાં બગડી જશે એવો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ રીતે હું જોઈ શકો તમે એક બાઉલમાં પણ અલગથી કાઢી લઉં છું. તમે આ રીતે કરી શકો છો અને સાચવી શકો છો આપણા ગુલાબ અને ગુલકંદ બંનેને. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ ગુલકંદ બનાવી લઈશું. એના માટે મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તાનો ઉપયોગ કરેલો છે. તમને જો જે ગમે એ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તાનો ઉપયોગ કરેલો છે. તમે અખરોટ વગેરે પણ ઉમેરી શકો છો. તમને ગમતા બધા ડ્રાયફ્રૂટ્સ અહીંયા તમે ઉમેરી શકો છો, અથવા તમને જે ન ગમતા હોય તો એને સ્કીપ પણ કરી શકાય છે. આ રીતે ડ્રાયફ્રૂટ્સને મેં એક મિક્સર જારમાં લઈ અને પલ્સ મોડમાં પીસી લીધેલા છે. તમારે એકદમ ફાઇન પાવડર નથી કરી નાખવાનો. આ રીતે તમે જોઈ શકો કે આપણે એકદમ દરદરા પીસીને તૈયાર કરવાના છે, કે એકદમ ભૂકો નથી કરી નાખવાનો. આ રીતે દરદરા રહે, અધકચરા રહે એવા પીસીને તૈયાર કરવાના છે. આપણે ડ્રાયફ્રૂટ્સને આ રીતે તમે જોઈ શકો કે મેં અહીંયા દરદરા પીસીને તૈયાર કરી લીધેલા છે. એક બાઉલમાં અલગ કાઢી લેશું. ત્યારબાદ હવે તમારે બીજી પ્રોસેસ એ કરવાની છે કે આપણે જે ગુલકંદ બનાવેલું છે એ ગુલકંદને આ રીતે મિક્સર જારમાં લઈ અને એકદમ ઝીણું પીસી લેશું. કારણ કે થોડુંક એક ગુલકંદની પાંદડી હોય એ વધારે મોટી ના લાગે અને ડ્રાયફ્રૂટ્સની સાથે મિક્સ થઈ જાય, એટલા માટે હું અહીંયા આવી રીતે તમે એમ જ ઉમેરી શકો. તમારે જો બાળકો મોટા હોય તો ખાઈ લેશે આરામથી, એટલા માટે તમે આ એમ જ સિમ્પલ ઉમેરી શકો. પરંતુ અહીંયા તમે નાના બાળકો માટે બનાવવા હોય તો પીસીને ઉમેરું છું. તમે જોઈ શકો મેં આ રીતે ગુલકંદ પણ પીસી લીધેલું છે અને એકદમ સરસ એકરસ થઈ ગયેલું છે. તો આ રીતે હવે ડ્રાયફ્રૂટ્સ અને ગુલકંદને મિક્સ કરી લેવાના છે. અને તમને જો અહીંયા ગમે તો થોડું મધ પણ ઉમેરી શકો. મેં અહીંયા આ ઓલરેડી ગુલકંદ મીઠું જ છે, એટલા માટે મેં અહીંયા મધ નથી ઉમેરેલું. જો તમને થોડુંક લચકેદાર અને થોડુંક એવું ભાવતું હોય તો મધ ઉમેરી શકાય છે, અને કોઈ બીજી ફ્લેવર ભાવતી હોય તો એ પણ તમે અહીંયા ઉમેરી શકો છો. ચેરી કે તૂટી ફૂટી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. જેવી રીતે તમારી ખાવાની ચોઈસ હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો. બાકી ગુલકંદ આરામથી બાળકો ખાશે. તમે જોઈ શકો એકદમ ટેસ્ટી એવું ડ્રાયફ્રૂટ ગુલકંદ બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને બાળકોને ભાવે તો પછી એમાં તમે ગરમ દૂધમાં 1 ચમચી ડ્રાયફ્રૂટ ગુલકંદ નાખી અને બાળકોને આપી શકો છો. બહુ સરસ અને ટેસ્ટી લાગતું હોય છે. આપણા બંને ગુલકંદ બનીને તૈયાર છે, રેગ્યુલર ગુલકંદ અને ડ્રાયફ્રૂટ ગુલકંદ. આ રીતે ગુલકંદની રેસીપી તમને કેવી લાગી એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. મારી મહેનત જરા પણ તમને ગમી હોય તો તમે વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરજો. ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક અલગ જ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.